શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજે પુરુષોત્તમ માસનો 23મો દિવસ છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળશું પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 23મો, ચિત્રબાહુનું આખ્યાન અને આજની કથા વાર્તા ખાવધરા દીકરાની કથા તથા સંકીર્તન પણ સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. બોલો જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય. પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 23મો, ચિત્રબાહુનું આખ્યાન. સુતપુરાણી સોનકાદી ઋષિઓને કહે છે, હે મુનિશ્રેષ્ઠો, પુરુષોત્તમ માસમાં દીવાના દાન કરવાથી શું ફળ મળે છે તે જણાવવાની ઈચ્છા દ્રઢધન્વાએ વાલ્મીકી ઋષિ આગળ વ્યક્ત કરી. આથી વાલ્મીકી ઋષિએ તેમની સમક્ષ ચિત્રબાહુ રાજાની જે કથા કહી તે હું આપને સંભળાવું છું, તે આપ સાંભળો. સૌભાગ્યનગરમાં ચિત્રબાહુ નામે એક રાજા રહેતા હતા. તે જ્ઞાની અને સુરવીર સત્યવાદી હતા. તે ભગવાનના પરમ ભક્ત હતા. તેની પાસે અઢળક ધન સંપત્તિ હતી. તેમને ચંદ્રકલા નામની ભાગ્યવાન અને પતિવ્રતા સ્ત્રી હતી. ચિત્રબાહુ આનંદમાં રહીને પ્રભુ ભક્તિ કરતા અને પ્રભુ ગુણ સાંભળતા રહેતા. એક વેળાએ તેમને ત્યાં અગસ્ત્ય મુનિની પધરામણી થઈ. રાજાએ તેમને પ્રણામ કરીને આસન ઉપર બેસાડીને ભક્તિપૂર્વક પૂજા કરીને કહ્યું, હે મહારાજ, આજે મારું રાજ્ય પાવન થઈ ગયું. મારી પાસે જે કંઈ હોય તે આપના ચરણોમાં હું ધરવા માંગુ છું. આ બધું સોંપીને એકાંતમાં જીવન સફળ કરવાની ઈચ્છા મારા મનમાં આવે છે. ત્યારે અગસ્ત્ય ઋષિ રાજાને કહે છે, હે રાજન, તું ઘણો ભાગ્યશાળી છે. તારી પ્રજા ધન્ય છે. તું વિષ્ણુજીનો ભક્ત છે. તેથી પત્નીને આશીર્વાદ આપતા કહ્યું, તું અખંડ સૌભાગ્ય થજે. પતિ અને પ્રભુની સેવા કરતી રહેજે. રાણીને આવા શુભ આશીષ મળતા રાણી પ્રસન્ન થયા. આ પ્રસંગે રાજાએ મુનિને પૂછ્યું, હે મુનીશ્વર, મને રાજવૈભવ, અઢળક લક્ષ્મી, પતિવ્રતા પત્ની આદિ કયા પુણ્યના જોરે મળ્યા છે તે જણાવવા મને કૃપા કરો. રાજાની આ વિનંતીથી પ્રેરાઈને અગસ્ત્ય મુનિ સમાધિસ્થ બની અને બધી વિગત જાણી લીધી. તેઓ બોલ્યા, હે રાજન, તમે પૂર્વજન્મમાં ચમત્કાર નામના નગરમાં મણિગ્રીવ નામના શૂદ્ર હતા. તમે નાસ્તિક, દુષ્ટ અને પાપી હતા, પરંતુ તમારી પત્ની પતિવ્રતા હતી. તમારા કાર્યથી તંગ આવીને સગા વહાલા તથા મિત્રોએ તેને ત્યજી દીધા અને તમારું બધું ધન પણ જપ્ત કરી લીધું. આથી તમે અને તમારી પત્ની જંગલમાં જઈને જીવ હિંસા કરીને ગુજરાન ચલાવવા લાગ્યા. એકવાર ઉગ્રદેવ મુનિ રસ્તો ભૂલી જતા જંગલમાં અટવાઈ પડ્યા. તેમણે સખત તરસ લાગતા તે બેભાન બનીને ધરતી ઉપર ઢળી પડ્યા. એટલામાં તમે ત્યાં આવી પહોંચ્યા અને દયાથી પ્રેરાઈને તમે મુનિને પોતાને ઘેર લાવ્યા. તમે તથા તમારી પત્નીએ ઉગ્રદેવ મુનિની સારી રીતે સાર સંભાળ લીધી. આથી મુનિ તમારા ઉપર પ્રસન્ન થયા. મુનિએ જણાવ્યું કે, હે ભાગ્યશાળી શૂદ્ર, મારે પ્રયાગ તરફ જવાનું હતું, પરંતુ રસ્તો ભૂલી જતાં હું આ બાજુ આવી ચડ્યો. સખત તાપને કારણે અને ચાલીને થાકી ગયો. આ સમયે મને સખત તરસ લાગી. આને લીધે હું બેભાન થઈ ગયો. જંગલમાં પડ્યો હતો. એવામાં હું તમારી નજરે પડ્યો અને મારી ઉપર દયા આવવાથી તમે મારી સારવાર કરી અને મને શુદ્ધિમાં લાવ્યા. આમ તમે મને જીવનદાન આપ્યું છે. બોલો, હું તમને આનો શું બદલો આપું? કેવી રીતે આ એહસાન ચૂકવું? માટે હું કહું છું કે તમારે જોઈતું હોય તે મારી પાસેથી માંગી લો. તથા તમે આ જંગલમાં શા માટે રહો છો? શા માટે વાસ કર્યો છે? તમારા દુઃખનું બધું વૃત્તાંત મને જણાવો. આથી મણિગ્રીવે પોતાનું જીવન વૃત્તાંત ઉગ્રદેવ મુનિને જણાવ્યું. શ્રી પુરુષોત્તમ માસ મહાત્મયમાંનું ચિત્રબાહુનું આખ્યાન નામનો 23મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસના આજના દિવસનો મહાત્મયનો અધ્યાય. હવે આપણે આ દિવસની કથા વાર્તા સાંભળીએ. ખાવધરા દીકરાની કથા.
બોલો ભગવાન શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય. એક ગામમાં એક ડોસી રહે. તેને એક દીકરો હતો. શરીરે સારો અને તંદુરસ્ત હતો, પણ કેટલાક સમયથી એ ખાવા બેસે ત્યારે 2-4 કોળિયા ખાઈને ઊભો થઈ જાય. ડોસીમાં સમજે કે આ વસ્તુ તેને ભાવતી નહીં હોય. તેમ જાણીને અવનવી વાનગીઓ બનાવતા, પરંતુ પરિણામ શૂન્ય જ આવતું. કોઈ પણ વાનગી હોય પણ 2-4 કોળિયા ખાધા પછી ભાણા ઉપરથી ઊભો થઈ જતો. આથી ડોસીમાને ઘણી ચિંતા થવા લાગી. દીકરો ખાધા પીધા વગર માંદો પડશે, શરીર બગડશે. મારે તો એકનો એક આધાર છે. દીકરાને વૈદ્યો પાસે લઈ ગયા, સારવાર અને દવા દારૂ કરી, પણ કંઈ ફેર ન પડ્યો. છેવટના આધાર તરીકે તેમણે ભગવાન પુરુષોત્તમને ભજવાનું શરૂ કર્યું. પ્રાર્થના કરી, હે પ્રભુ, મારો દીકરો રોજ ભૂખ્યો રહે છે, બરાબર જમતો નથી. તે બરાબર ખાતો થાય તેવું કંઈક કરો, ભૂખ ઉગાડો તેની. પ્રભુએ ડોસીની પ્રાર્થના સાંભળી અને ડોસીમાને દીકરો ખાવા લાગ્યો. ખાવા તો લાગ્યો, પણ એટલું ખાવા લાગ્યો કે રાંધ્યું હોય તે પણ ઓછું પડે. દીકરો ડોસીમા પાસે વારંવાર ખાવાનું માંગે. પુષ્કળ ખાવા છતાં પણ તેનું પેટ ભરાતું નહીં. ડોસીમા વિચારવા લાગ્યા કે હવે હું રોજ કેટલું રાંધું જેથી આનું પેટ ભરાય. હવે દીકરાને બદલે ડોસીને ભૂખ્યા રહેવું પડતું. ડોસીમાના કોઠીના દાણા ખૂટ્યા, ઘરમાંની વસ્તુઓ ખૂટવા માંડી, ખર્ચ વધી ગયો. જેમ તેમ દીકરાની ભૂખ ઉઘડતી ગઈ, તેમ તેમ ડોસીમાએ બચાવેલ મૂડી ખલાસ થવા લાગી. દીકરાની ભૂખ ઉઘાડવા જતાં ડોસીમા ભૂખ ભેળા થઈ ગયા. ડોસીમા મંદિરમાં જઈને પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ, તમે મારા દીકરાની ભૂખ એટલી ઉઘાડી દીધી કે હવે ગમે તેટલું ખાય તો પણ ધરાતો જ નથી. માટે એવી દયા કરો કે દીકરો માપસર ખાય. હવે ઘરમાં કંઈ છે નહીં. મંદિરમાં પૂજારીએ ડોસીમાની પ્રાર્થના સાંભળી. તે સમજુ હતા. તેણે ડોસીમાને સલાહ આપી કે હે ડોસીમા, કાલથી પુરુષોત્તમ માસ શરૂ થાય છે. તમે તો વ્રત કરો અને તમારા દીકરાને ભગવાન પુરુષોત્તમનું વ્રત કરવાનું દબાણ કરો. બંને દરરોજ એકટાણું જમજો. ભગવાન દયાળુ છે, તે તમારું દુઃખ જરૂર દૂર કરશે. દીકરો માપસર ખાતો થઈ જશે. ડોસીમાએ પુરુષોત્તમ માસનું વ્રત શરૂ કર્યું. દીકરા પાસે પણ ઘણું સમજાવી પટાવીને વ્રત કરાવ્યું. મા દીકરો વહેલા સવારે નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે. આમ થતાં દીકરાની જળબુદ્ધિમાં ચેતના આવી. તેને સારા ખોટાનું ભાન થવા લાગ્યું અને ખોરાક પણ માપસરનો થઈ ગયો. આથી ડોસીમાને અનહદ આનંદ થયો. વ્રત પૂર્ણ થતાં ડોસીમાએ ઉજવણું કર્યું. બ્રાહ્મણોને જમાડ્યા, દક્ષિણા આપી. પુરુષોત્તમ તણા વ્રતનો મહિમા પરંપાર. શોક સંતાપ દૂર રહે, સુખ મળે સંસાર. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા આ ડોસીમાને ફળ્યા, તેવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ રાયની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસ મહાત્મ્યનો અધ્યાય અને આજની કથા વાર્તા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે આપણે સાંભળીએ આજનું સંકીર્તન. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. मेरा आपकी कृपा से सब काम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है. तुम करते हो कन्हैया, तुम करते हो कन्हैया, मेरा नाम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है. पतवार के बिना ही मेरी नाव चल रही है. पतवार के बिना ही मेरी नाव चल रही है. हैरान है जमाना, मंजिल भी मिल रही है. करता नहीं मैं कुछ भी,
सब काम हो रहा है, करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है, मेरी आपकी कृपा से सब काम हो रहा है। तुम साथ हो जो मेरे, किस चीज़ की कमी है, किसी और चीज़ की अब दरकार ही नहीं है। तेरे साथ से गुलाम अब गुलफाम हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है। मैं तो नहीं हूँ काबिल, तेरा पार कैसे पाऊँ, टूटी हुई वाणी से गुणगान कैसे गाऊँ। तेरी प्रेरणा से ही सब यह कमाल हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है। मुझे हर कदम कदम पर तूने दिया सहारा, मेरी जिंदगी बदल दी तूने करके इशारा। एहसान पे तेरा ये एहसान हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है। तूफान आंधियों में तूने है मुझको थामा, तुम कृष्ण बन के आए, मैं जब बना सुदामा। तेरे करम से अब ये सरेआम हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है। करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है, मेरा नाम हो रहा है। બોલો પુરુષોત્તમ પ્યારાની જે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.